Narihondana Sadana Namo Ayariyana Namo Uvajaya मंगलाणं च सब्बसे पद्मं हवये मंगलम् जय जीव जानी वियाण जग गुरु जगाण जगना हो जगबंधु जय जग प्रिया जय तीर्थजराण पश्चिम जय जय गुरुगा जय महात्मा महावीर नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानाद् जनशलाकया नेत्रमनमीलितं येन तस्मै श्री गुरवे बता सादर बोलियो ओम नमो जीराणाम शरणाणाम मंगलाणाम उत्तमाणाम राम रेम रोम रेम गौरह सिया उषा त्रैलोक्यलाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीनाणाम शरणाणाम मंगलाणाम उत्तमाणाम राम रेम रोम रेम गौरह सिया उषा त्रैलोक्यलाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीराणाम शरणाणाम मंगलाणाम उत्तमाणाम राम रेम रोम रेम गौरह
अस्या उषा त्रैलोक्यलामभूताय रुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। बोलो श्री शांतिनाथ भगवान की, वासु पूज्य स्वामी भगवान की। लगभग 1.5 વર્ષે આપણો સેકન્ડ ફ્લોરનો હોલ આટલો ભરેલો છે। 2 વર્ષ સુધી આપણે ગઈ વખતનું ચાતુર્માસ આપણાથી થઈ શક્યું નહોતું। આ વખતે સંઘના પુણ્યને ચાતુર્માસમાં ગુરુજી સાધુ સાધુજી ભગવંતો પણ સરસ સારા મળ્યા છે। સારા એટલે વ્યાખ્યાન બધી રીતે સારા છે, એટલે એક પણ વ્યાખ્યાન કોઈ ચૂકશો નહીં। ખાસ આગ્રહ કરી વિનંતી, એક પણ વ્યાખ્યાન ગુરુજીનું કોઈ ચૂકશો નહીં, બધા ખાસ પધારજો। અને આ 4 મહિના દરમિયાન, કારણ કે હજુ જો ત્રીજો કદાચ એવું ચાલુ થઈ જાય તો આપણી ગાડી અધેથી અટકી પડે, કશું ઠેકાણું છે નહીં। એટલે જેટલો સમય મળ્યો છે એટલા સમયનો પૂરો ઉપયોગ કરી લેજો। આજે ખરેખર તો સ્વામી વાત્સલ્ય કરાવવાનો હતો, પણ આપણને કોઈ જાતની પરમિશન મળી નહીં, એટલા માટે કેન્સલ કરવામાં આવ્યો છે। એટલે જેટલો લાભ મળે એટલો મેળવી લેજો। પૂજ્યપાદ યુગ પ્રધાન આચાર્ય સંત ગુરુદેવ કન્યા સરોવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ કી પ્રથમ પૂજ્ય ગુરુદેવ એમના પ્રથમ શિષ્ય છે। આપણા નસીબ જોગ સાહેબજીને તો આપણો ચંદ્રશેખર મહારાજ સાહેબ મેં લગભગ સાહેબજી એકાદ વખતે કદાચ જોયા છે। પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ ચંદ્રજીત સુરીશ્વરજી મહારાજ સાહેબ કી, પંડ્યા સિંદ્રજીત વિજયજી મહારાજ સાહેબ કી, અત્રે બિરાજમાન સાધુ સાધ્વીજી ભગવંતોને કોટી કોટી વંદન। હવે સાધ્વીજી મહારાજ સાહેબનો કલિકુળ તીર્થોધર પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ કી જય, અને રાજશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબની જય। એમના આજ્ઞાવર્તી શશી પ્રવાસીજી મહારાજ સાહેબના શિષ્યા સાધ્વીજી શાસન રક્ષિતાશ્રીજી મહારાજ સાહેબ અને 9 થાળા અહીંયા પધારેલા છે। એટલે બહેનોને પણ ખાસ વિનંતી કે સાહેબજીનો પૂરો, જો કે અમે અમારી રીતે એમને કીધેલું જ છે કે બહેનો 2 વર્ષથી ઉપાસ રહેવો ખાસ પધારતા નહોતા, એટલે તમે એવું રાખજો કે આખો દિવસ અહીંયા જ રહે। અને બીજી બધી વ્યવસ્થા અમે કરી, સંઘ એમાં કંઈ પાછો પડ્યો છે નહીં, એટલે બધી વ્યવસ્થા કરીશું। તો તમે ખાસ જેટલો બને એટલો સાધુજી મહારાજ સાહેબનો લાભ લેજો। બીજું બધા ભાઈઓ બહેનો નમ્ર વિનંતી, જો મોબાઈલ લાવે તો સ્વિચ ઓફ કરજો। આજે આપણે સામૂહિક આબેલ કરાયા છે, એની પ્રભાવના 1 રૂપિયા લખે લગભગ 80 રૂપિયા થશે। એટલે જેની ભાવના હોય લખાવી દેજો। બીજી બધી લખાઈ લગભગ 50-60 રૂપિયા જેવી થઈ ગઈ છે। બીજી જેની ભાવના હોય આબેલમાં પ્રભાવના લખાવે તો અત્યારે 2 મિનિટમાં લખાવી દેજો। બાલુભાઈ લખે છે કોઈની લખાવી ભાવના 2 રૂપિયા? જયેશભાઈ ચિંતામણી સપ્લાય, જરા ઝડપ રાખજો ભાઈ, કારણ કે 5 રૂપિયા પ્રતિભાબેન મહેશભાઈ, અતુલભાઈ શાહ અમદાવાદ 5 રૂપિયા। કાગળ નોટ પેન આપણે દરેક ટ્રસ્ટીઓને નમ્ર વિનંતી, કોર્પોરેટને કાગળ હિસાબ રાખે, ફરી ગમે ત્યારે હોય રાખો બરાબર છે। પછી આપણે દુકાન ખોલીને બેસે માલ ના હોય તો કશું બે ના હોય। બહેનો મજાની ભાવના બોલી જજો। આપેલી પ્રભાવના લગભગ 80 જેટલા આપેલ અત્યારે પાસ થયા છે, એટલે 1 રૂપિયાને 80 રૂપિયા થશે। કેટલા? 1 રૂપિયા મુજબ આવે રૂપિયા સુધી કર 2 રૂપિયા બીજા બોલો એનો નોટ બતાવો।
આપણે શ્રીપાલભાઈ પાછળ નીતિનભાઈ 5 રૂપિયા. નીતિનભાઈ પીસા નીતિનભાઈ પીસા 5 રૂપિયા. દિલીપભાઈ મકવાણા 5 રૂપિયા. કલ્પેશ 5 રૂપિયા. કલ્પેશભાઈ ગોરીબાર ભાઈ એક કામ કરો, હમણાં કાર્ય કરતા પણ એમની પર લખાઈ દો કે ખાતે જાહેરાત કરી દો. ચલો બરાબર. બેનોમાં કોઈ પણ લખાતા લખી દે તમે લખી દો. જો અમને બધા લખાઈ દેજો બેનો. ચલો આગળ હવે આજે અહીંયા સંપૂજન કરવાનું છે. આપણે મહેમાનોની નૌકાથી સ્વામી વાત્સલ્ય અને સાધક ચોડિયાની વ્યવસ્થાના લાભાર્થી છે મીનાબેન રાજેશભાઈ સંઘવી. આજના સમયનો પણ સામયનો પણ લાભ એમને લીધો છે. એમના તરફથી આજે કડી લાડુ અને સેવની પ્રભાવના છે. એ સિવાય લગભગ બીજી 35 રૂપિયાની પ્રભાવના લખી ગઈ છે. 1 રૂપિયા લેખે 600 રૂપિયા થશે. બીજા જમની ભાવના હોય એ લખાઈ દો સંપૂજનમાં. લખનારા છે કે નથી છે લખનારા નથી. સંપૂજનમાં જેમને બેનોમાં લખાવવાનું એ લખાઈ દેજો. એક સાથે બધી જાહેરાત કરતા પછી તમે ભાઈઓમાં પૂછી લો પહેલા આમેલા લખાઈ દો. આમેલા લખાઈ ગયા હવે આ સંબોધનના ચાલુ રુદુલાબેન ચંદ્રકાંત શાહ 5 રૂપિયા. સંપૂજન સંપૂજનનો કોઈ લખવાનો છો. નવસારી વાળા ભૈયાના જીએનના સંપૂજન. એના ભાઈ લખાઈ જાય. બોલો શાંતિલાલ ભગવાન કી જય. હવે
પેલી ચોકડી લાવ જેટલા જેટલા થઈ ગયા છે. હવે સંઘ તરફથી જે આપણે નકરા રાખ્યા હતા એમાં ચાતુર્માસના મુખ્ય દાતાનો આપણે 1,08,000 રૂપિયા નકરો રાખેલો. એમાં શ્રી સંકેશ્વર પૂનમ મંડળ પારસ પરિવાર તરફથી લાભ લીધો છે. હસ્તે જિગ્નેશભાઈ કનુભાઈ શાહ, અલ્પેશભાઈ પ્રેમચંદભાઈ શાહ, દીપેશભાઈ ભરતભાઈ શાહ ગાફણવાળા, આશીષ નવીનચંદ્ર શાહ, સંકેત કાર્તિકભાઈ જવઈ અને અર્પિત રાજેન્દ્રભાઈ શાહ. બોલોજી શાસના. પછી આજના જે લાભાર્થી છે મીનાબેન રાજેશભાઈ સંઘવી, એમણે ખરેખર તો એક્ચ્યુઅલી આ સાથે આખા સાબી વાસેલીનો લાભ લીધો, પણ કારણોસર આપણે સાબી વાસેલી કરી શક્યા નથી, પણ બાકી આજનો તમામ ખર્ચો એમના તરફથી છે. અને બપોરે 12:39 શાંતિ સ્નાત્ર અભિષેક રાખેલા છે. સંઘના બધા ભાઈ બહેનો ખાસ લાભ લેવા વિનંતી. સંગીતકાર પણ બોલાયા છે અને ગીતિકાર આપણાથી આવવાના છે, એટલે ખાસ બધા બગાડજો. હવે આપણે આપેલની હોળી અને આસો માસની આપેલની હોળી તેમજ 4 માસ દરમિયાન જે આપેલ થાય એનો સંપૂર્ણ ખર્ચ સાથે લાભ લીધો છે. માતૃશ્રી અચ્છાબેન દલીચંદ હર્ષયોદાસ ગાંધી પરિવાર, તેઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પ્રવેશ વખતે સામૂહિક આપેલનો લાભ મુક્તાબેન મોહનભાઈ પરિવારે લીધો છે, તેમને પણ ખૂબ ખૂબ પરિવાર. તે સિવાય આપણે મહાવીર જન્મ વાંચનના દિવસે જે સામી વાસેલે રાખીએ છીએ એ દર વખતની જેમ આ વખત પણ નિમ્રાબેન હિંમતલાલ હિરાચંદ શાહ પરિવારે સંપૂર્ણ ખર્ચ સાથે લાભ લીધો છે, તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એ સિવાય મહાવીર જન્મ વાંચનના બીજા દિવસે પાઠશાળામાં બાળકોને મૂકવા માટે જે પ્રભાવના આપીએ છીએ એમાં પૌત્ર કલરભાઈ સુધાબેન બાપુભાઈ શાહ પરિવાર તરફથી લાભ લીધો છે. બરાબર છે, આ બધા લાભ લીધેલા છે. એ સિવાય આપણે ચાતુર્માસના ગુરુજીની 4 શિબિરો યુવા શિબિર થશે, એમાં 15 થી 30 વર્ષ માટેના છોકરાઓ માટેની મર્યાદા રાખેલી છે. અને શિબિરમાં 10 થી 12 4 રવિવારે 1 8 થી શરૂ થશે. શિબિર બાદ સાધનિક જે શિબિરમાં પધારે છે એમના માટે આપણે સાધનિકની વ્યવસ્થા રાખેલી છે. સાધનિક ભક્તિની એનો નકરો 25,000 રૂપિયા રાખ્યો છે. એમાં બે નામ છે, એક સુરખાબેન ચંપકલાલ શાહ અને મીનાબેન રાજેશભાઈ સંઘવી. બીજા કોઈને લાભ લેવો તો 25,000 રૂપિયા નકરો રાખ્યો છે. શિબિરનો નકરો 25,000 રૂપિયા રાખ્યો છે. કોઈને લાભ લેવાની ભાવના હોય તો બોલી દેજો, તો અત્યારે જાહેરાત થઈ જાય. બે નામ લેવાના છે. બસ 2 જ નામ લેવાના બાકી છે, 4 જ નામ લેવાના છે. એક્ચ્યુઅલી ખર્ચો વધારે થાય છે, બીજો બધો આપણે જે ચાતુર્માસિક ખર્ચ છે એમાંથી આપણે એડજસ્ટ કરીએ છીએ, એટલે એમની પણ ભાવના બોલી. એ સિવાય શનિવારે બપોરે 3 થી 4:30 સાધ્વીજી મહારાજ સાહેબ બહેનોની શિબિર કરાવશે. અને એ જ પેરેલલ એક ટાઈમે શનિવારે બપોરે બાળકો માટેની શિબિર ગુરુજી કરાવશે. અને ત્યારબાદ શિબિર બાદ આપણે અહીંયા ચોડિયાની વ્યવસ્થા પણ રાખેલી છે. એનો નકરો ફક્ત 7500 રૂપિયા છે, એટલે બહેનોની શિબિરનો નકરો 7500 રૂપિયા અને બાળકોની શિબિરનો એમાં પણ કોઈને લાભ લેવો હોય તો બોલી શકે છે. 75,000 બહેનોની શિબિરો અને બાળકોની શિબિરનો નકરો છે. બંનેના અલગ અલગ છે કે એક જ એવો છે? 15,000 ટોટલ 1 લાખ. 15 બહેનોની અને બાળકોની એક શિબિરનો નકરો સુરેખાબેન ચંપકલાલ શાહ 15,000 રૂપિયા. બોલો બોલો શાંતિનાથ ભગવાન કી. બીજા ભાઈ જેની ભાવના હોય બોલી દેજો. બાકી ચાતુર્માસ ફંડ માટે અમે પછી પર્સનલી કોન્ટેક્ટ કરીશું. એના કરતા જો ભાવના હોય તો અત્યારે બોલી દેજો, તો નામ જાહેરાત કરવામાં આવશે. છે બીજા કોઈ શિબિરમાં કોઈને રાખવા હોય તો બોલી દેજો.
પ્રમાણે કાઢીને ખેડેલા મહિલા શિબિર ઉત્તરને કોણને ખેડેલા કન્યાનો એક બોલો જેની ભાવના જલ્દી બોલી કરજો બીજા કોઈની ભાવના તો બોલજો ભાઈ અમૃતલાલ મંગલજી ગાંધી બેરોની શિબિર એક જ હવે બાકી છે કોઈની ભાવના તો બોલી દો ભાઈ અમારી બધી જાહેરાત થાય પછી છેલ્લે મારો નંબર છે બીજા કોઈની ભાવના બોલજો હવે આપણે બીજા ચાતુર્માસિક ફંડ માટે સહાય તરીકે 15000 રૂપિયાનો નકરો રાખ્યો છે શુભેચ્છક તરીકે 7500 રાખ્યો છે એ લગભગ નામ બધા આવી ગયા છે WhatsApp પર મૂકેલા છે કોઈનું નામ અત્યારે બોલતો નથી પણ જેમને લખાવવાનો તો લખાવી દેજો આજના લાભાર્થી પરિવાર મીનાબેન રાજેશભાઈ સંઘવી આગળ આવે હું બહુમત કરવાનું છે કોણ છે પાલાલ 7500 રૂપિયા શુભેચ્છક કો પાલાલ રાજેશભાઈ મીનાબેન વિક્રમભાઈ આવ્યા છે વિક્રમભાઈ દોશી વિક્રમભાઈ દોશીના ઘરેથી હવે 4 મહિના પરમ પૂજ્ય સાધુ સાધુજી ભગવંતોના જે મહેમાનો આવે એમના માટે જે આપણે અહીંયા વ્યવસ્થા રાખીએ છીએ એનો લખો ફક્ત 81000 રૂપિયા રાખ્યો છે કોઈને ભાવના લે કોઈ તો ભૂલી જશે એક જ નંબર બાકી છે 81000 રૂપિયા કોઈની ઈચ્છા હોય તો બોલી જજો રાજુ બેની રેમો કરે ફોન કરે ફોન નહીં આગળ રાજુ આગળ આવો નહીં આવ સામે આવ નહીં આવ સારા રાજુ બેન બોલો કેને સાચા માધ્યમિક ભક્તિનો લાભ આપીને જવાની છે બીજેની સાથે પણ કાર્યની વ્યવસ્થા રાખેલી છે તો દરેકે અમને લાભ આપીને જજો એમને કોઈ ધક્કો નહીં આટલા લાભાર્થી પરિવાર છે બીજા બે રાજેશભાઈ છે સારે રાખવું પડે છે સાઉન્ડ શિબિર ઘટે એટલે તમારે ઘરથી બહુમાન મૂકે ને એમ કહેતો બહુમાન રાખવું પડે રાખે જ છે ને એમ મેં રાખ્યું હા હવે ટીવીના પાસ એક બે દિવસ પછી આપણે ઓફિસેથી મળશે તો 20 રૂપિયા આપણે પહેલા મેળવી લેજો જેથી સંખ્યા શિબિરમાં બોલે શિબિરમાં 15 થી 35 વર્ષની ઉંમર છે ભાઈઓ બહેનો બંને બહેનોની શિબિર છે એમાં ઉંમર તો કોઈ વાંધો નથી પણ રવિવારની શિબિરમાં 15 થી 35 બદલે સાહેબજી કદાચ ચૂકાવે તો 40 હવે બીજું ખાસ આપણે સાંભળજો કે આપણે ગઈ વખતે સામૂહિક મસ્જિદ કરાયા હતા પણ આપણા સંગીત ટીમને ઓછું પડ્યું એટલે આપણે બીજે આપણે પાળા કરાવી શક્યા નતા એટલે સાહેબજીને ખાસ વિનંતી કરી આપણા સંગવાએ કે સાહેબ આ વખતે તમે એવું કામ કરાવો કે જેના પાળા હવે જાહો જલાલીથી કરાઈ શકીએ
એટલે સાહેબ એ સિદ્ધિ તપ કરવાથી આપણે રાખ્યું છે અને સિદ્ધિ તપ આપણી એવી ગણતરી છે કે આણંદના વિદ્યાનગર કે આટલા એરિયાના સિદ્ધિ તપ આપણે અહીંયા બેસવા કરાવીશું. સવાર સાંજના બંને બેસવા કરાવવામાં આવશે. એ સિવાય પૂજ્ય ગુરુદેવ નડિયાદ પર કહીને ત્યાં પણ સિદ્ધિ તપની જ આયોજન થશે અને લગભગ શક્ય છે તો આખા જન્મમાં આ વખતે સિદ્ધિ તપનું આયોજન કરવામાં આવશે અને જો અનુકૂળતા છે તો બધા જ પાળા આપણે આ મુકામે કરવામાં આવશે. આવો ચાન્સ ભવિષ્યમાં ફરી ક્યારે મળશે કશું કહેવાય નહીં. એટલે જેની પણ થોડી ઘણી ઈચ્છા હોય એ સિદ્ધિ તપના પાસ મેળવી લેજો. કદાચ તમારી એક જ ઉપવાસ કરવાની ઈચ્છા હોય તો પણ પાસ મેળવી લેજો. 29મી તારીખે આટલા પાળા છે, 30મી તારીખે પહેલો ઉપવાસ આવે છે. કદાચ તમને એક બે ઉપવાસ કરીને એવું થાય કે માથી નથી થતું તો કઈ તમને કોઈ એનું કોઈ સજા કે એવું કઈ રાખવામાં આવ્યું નથી. એટલે તમે નહીં આવો તો ચાલશે પણ ખાલી સાહેબજી તો એમ કહે છે કે ઉપવાસના પાસ લેજો પણ અમે સંઘ તરફથી તમને અત્તર પાળાના તો પાસ લઈ લેજો અને બને એટલી સંખ્યામાં આવજો. આજથી 5-7 વર્ષ પહેલા આપણે સિદ્ધિ તપ કરાયા તે વખતે અમારી ગણતરી 20 થી 25 સિદ્ધિ તપ થશેલી હતી. એના બદલે 135 સિદ્ધિ તપ થયા હતા અને એમાં પણ કોઈ જાતની કોઈને પણ તકલીફ પડી નથી. વ્યવસ્થાથી માંડી અને બીજી કોઈને શારીરિક કે માનસિક કોઈને તપસ્યાને પણ કોઈ તકલીફ પડી નથી. એટલે આ વખતે જે બાકી રહી ગયા કદાચ એક કર્યું હોય બીજું કરશે તો પણ વાંધો નથી. તો પાસ મેળવી લેજો. હમણાં 12 અથવા નીચે ઓફિસે મૂકેલા છે એટલે તમે પાસ મેળવી લો. એક શાંતિ રાખજો પાછું. બહેનો અવાજ નહીં. હજુ બહેનોમાં અવાજ ચાલે છે. ત્યાં આગળ વાતો ચાલે છે. બહેનોને નમ્ર વિનંતી વાતો કરશો નહીં. જેને વાતો કરવાની ઈચ્છા હોય આપણે વાત જોવાની રાખી દો સાહેબ. ત્યાંનો અવાજ નહીં આવશે બસ. એટલે કેટલાક પ્રવચનના ઔચિત્ય હોય છે, વિનય હોય છે, શિસ્ત હોય છે. સંપૂર્ણપણે એનું ઔચિત્ય અને એનું શિસ્ત પડાવવું જ જોઈએ. પાઠ ઉપર બેઠેલા કોઈ પણ મહાત્મા ભગવાન સુધર્મા સ્વામીના પ્રતિનિધિ હોય છે. ભગવાન સુધર્મા સ્વામી પરમાત્મા મહાવીરની પાઠ ઉપર આવેલા પ્રથમ પરમાત્માના પટ્ટધર છે. એટલે તમે અહીં બેસી જરાક પણ અવાજ કરો એ જીનવાણીનું, દ્વાદશાંગીનું અને સાક્ષાત પરમાત્મા મહાવીરનું ઘોર અપમાન છે. હજુ બહેનોમાં અવાજ ચાલુ છે, વાતો ચાલુ છે. મારી હાથમાં છે ને વિડિયો કેમેરો છે. કોણ વાતો કરે હું એને ઊભા કરી દઈશ. અને આ બાબતની અંદર હું વધારે પડતો સ્ટ્રિક્ટ છું. બિલકુલ અવાજ હું ચલાવતો નથી. આ વાત હું એટલા માટે પહેલે જ દિવસે કરી દઉં છું કે જેના કારણે સમગ્ર ચાતુર્માસમાં આપણને શાંતિ રહે. આયોજકોને પણ વચ્ચે ઉઠવાની મનાઈ છે. વિક્રમ સંવત 2077 ઈસવીસન 2021 અમારા ગચ્છાધિપતિ પૂજ્યપાદ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, અમારા ગુરુદેવ, અમારા તરણહાર પૂજ્યપાદ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ અને ટૂંક જ સમય પહેલા જે અમારા સમુદાયના કર્ણધાર હતા સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ જયગોશ્રીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય કૃપાથી 2021 નું ચાતુર્માસ અમારા ગચ્છાધિપતિ વર્તમાન ગચ્છાધિપતિ શ્રીએ મારું આણંદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની અંદર નક્કી કર્યું. સંઘગત કેટલીક પરંપરાઓ હોય છે તો અમારા સમુદાયની પણ કેટલીક પરંપરાઓ હોય છે અને માટે અત્યારે
બીજા કોઈ વિશેષ ચડાવાઓ રાખવામાં આવેલા નથી. છતાંય તમારી સમક્ષ આ સ્ફટિકની અંદર બનેલા પંચપ્રસ્થાન શ્રીમંત્રની આરાધના અમારા ગચ્છાધિપતિશ્રીએ આજથી 6 વર્ષ પહેલા આચાર્ય પદ ઉપર મને નિયુક્ત કર્યો અને ત્યાર પછી શ્રીમંત્રની આરાધના આચાર્ય તરીકે સંઘ અને શાસનની પ્રભાવના, સંઘ અને શાસનની રક્ષા માટે માત્ર શ્રીમંત્રની આરાધના જ આચાર્ય પદવીની અંદર અપાતી હોય છે. અને આચાર્ય પદવીની અંદર અપાતો જે શ્રીમંત્ર છે લગભગ 413 અક્ષરનો આ શ્રીમંત્ર, એટલે આજની ભાષામાં હું કહું તો લગભગ 16 ગાથાનો આ શ્રીમંત્ર છે. પરમાત્મા મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને જે શ્રીમંત્ર આપેલો હતો તે 325 ગાથાનો શ્રીમંત્ર હતો. ત્યાર પછી ધીરે ધીરે સમયની પરિહાનિ થતા આચાર્યોની ક્ષમતા પણ ઘટતા હવે 325 ગાથાના શ્રીમંત્રની આરાધના કરો. તમે 27 વાર ગણો તોય સવારે બેસો તો સાંજ પડી જાય. અને એટલો સમય કોઈની પાસે સ્થિરતા ધીરતા ન હોય. અને એ ધીરતા ન હોવાના કારણે દરેક સમુદાયની પરંપરાની અંદર અલગ અલગ અક્ષરોના શ્રીમંત્ર ઉપલબ્ધ થયેલા છે. પરંતુ તે શ્રીમંત્રના 5 અધિષ્ઠાયકો છે. સંતિકરમની ગાથાની અંદર તમે બોલો છો વાણી, ત્રિભુવન, સામિણી, શ્રીદેવી, ચક્રાય, ગણપડ્યા. વાણી એટલે સરસ્વતી. પછી ત્રિભુવન સ્વામી, મર્ત્યલોકની અંદર જ રહેનારી આ મહામહિમાશાળી, મહાપરાક્રમી, મહાશક્તિશાળી સંઘ અને શાસનની ઉપર આવનારા અંતરાયો, આપત્તિઓના નિવારણની અંદર કાયમને માટે આચાર્ય ભગવંતોની સાથે રહેનારી ભૌતિક શક્તિથી વર્તમાન કલિકાળની અંદર જ્યારે બધી બાજુ પ્રતિકૂળ પવન ચાલી રહ્યો છે, આ પ્રતિકૂળ પવન ચાલી રહ્યો છે, વર્તમાન સમયની અંદર સૌથી વધુ ખતરાની અંદર હોય તો 2 ચીજ ખતરામાં છે. એક આપણું જીવન અને એક આપણું ધર્મ. ધર્મ અને જીવન એ એક સિક્કાની 2 બાજુ છે. જો તમે ધર્મને બચાવી લેશો તો જીવન બચી જશે. જો તમે જીવનને સાચવી લેશો તો ધર્મ બચી જશે. એવું ક્યારેય નહીં બની શકે માનવ જીવન હોય અને ધર્મ ન હોય. માટે જ સંસ્કૃત ભાષાની અંદર સુભાષિત આવે છે, ધર્મેણ હીના પશુભી સમાન. ધર્મથી જે હીન થાય છે, ધર્મથી જે ન્યૂન થઈ જાય છે, એ તમામ પશુઓની કેટેગરીની અંદર ચાલ્યા જાય છે. એટલે માનવ જીવનની સાથે મારે કહેવું હોય તો એમ કહી શકું ઇનબિલ્ટ ધર્મ છે. ઇનબિલ્ટ એટલે સમજ્યા ને તમે? કેટલીક એપ્લિકેશનો એવી હોય કે સિસ્ટમની સાથે ऑलरेडी ગોઠવાયેલી હોય. यू कैनॉट डिलीट, आप उसको डिलीट नहीं कर सकते हो. हाँ, नहीं कर सकते हो. क्यों? इनबिल्ट है, नॉट इंस्टॉल बट इनबिल्ट. કેટલીક એપ્લિકેશનો એવી છે કે જે ઇન્સ્ટોલ હોય છે જેને તમે ડિલીટ કરી શકો છો. હા, રિમૂવ કરી શકો છો. હા, WhatsApp ને રિમૂવ કરી શકો પણ મેસેજ ને રિમૂવ નથી કરી શકતા. કારણ મેસેજ સિસ્ટમની અંદર ઇનબિલ્ટ છે, WhatsApp ઇન્સ્ટોલ છે. માનવ જીવનની સાથે ધર્મ ઇનબિલ્ટ છે અને ઇનબિલ્ટ રહેલો તે ધર્મ અને એની સાથોસાથ એક ખતરામાં આવે બીજો ખતરામાં આવી જાય. હા, એક સાથે હાર્ટ ડેમેજ થાય તો એની સાથોસાથ તરત જ લંગ્સ ડેમેજ થવાના છે. લંગ્સ ડેમેજ થાય તો એની સાથે તરત જ કિડની ડેમેજ થવાની છે. કિડની ડેમેજ થાય તો એને તરત જ જોડાયેલું લીવર ડિસ્ટર્બ થવાનું. અને હાર્ટ, કિડની, લંગ્સ, લીવર આ ડેમેજ થાય એટલે શું થાય? બસ રામ બોલો ભાઈ રામ, કામ સમાપ્ત થઈ જાય. અને એટલે જ
વર્તમાન સમયની અંદર જો બચાવવું હોય તો ધર્મ અને જીવન બંનેને બચાવવા પડે તેવા છે. શરૂઆત ક્યાંથી કરવી? ફ્રોમ વેર સ્ટાર્ટ? તો હું માનું છું જીવન બચી ગયું તો ધર્મ બચી જ જશે, પણ ધર્મ બચી ગયો તો જીવન બચે પણ ખરું, ન પણ બચે. આ તો છે ને, આજે તો હું માત્ર ઇન્ડેક્સ બોલી રહ્યો છું. સબ્જેક્ટો પ્રવચનોની શરૂઆત થયા પછી આપણે લઈશું અને જુદી જુદી રીતે વાતો કરશું. 30 વર્ષ પહેલા આણંદની અંદર મેં ચાતુર્માસ કરેલું છે. ઘણા અહીં બેઠેલા છે, હું માનું છું ત્યાં સુધી 70-80% લોકોને આ વાતની ખબર નહીં હોય. કારણ કે આણંદની અંદર જ્યારે મેં ચાતુર્માસ કર્યું ત્યારે મારી ઉંમર પણ 28-30 વર્ષની હતી અને તે વખતે આણંદની અંદર માત્ર 150 જૈનોના ઘર હતા. આજે 650 જૈનોના ઘર થઈ ચૂક્યા છે. હા, 30 વર્ષની અંદર આણંદમાં 600 જૈનોના ઘર, અને તમે એની સાથે વિદ્યાનગરને ઉમેરો તો બીજા 300. વિદ્યાનગર બહુ દૂર નથી, પાલડી વિસ્તાર જેટલો છે એટલો અહીંથી વિદ્યાનગર છે. આ 4 કિલોમીટરના ડિસ્ટન્સની ઉપર વિદ્યાનગર ગોઠવાયેલું છે. એટલે આણંદ અને વિદ્યાનગર ટ્વિન સિટી છે અને ટ્વિન સિટી તરીકે જોડાયેલા છે. એટલે આણંદ ગણો કે વિદ્યાનગર ગણો, આ બંને જોડો લગભગ જૈનોના 900 ઘર 4 કિલોમીટરના વિસ્તારની અંદર પથરાયેલા છે. આ 900 ઘર એટલે અમદાવાદના ગણાતા મોટા મોટા સંઘોની અંદર આટલા ઘરો હોય જેટલા આણંદ અને વિદ્યાનગરની અંદર છે. યોગાનુયોગ છે કે જ્યારે મેં 30 વર્ષ પહેલા ચાતુર્માસ કર્યું ત્યારે દર 5 વર્ષે ચોમાસાનો નંબર આવતો હતો. હા, તે વખતે બેટરી સ્ટ્રોંગ હતી એટલે ચાર્જર બહુ કરવું પડતી નહોતી. એક વખત ચાર્જ કરો એટલે 5 વર્ષ ચાલે. હા, એક વખત ચાર્જ કરો 5 વર્ષ સુધી વાંધો આવતો ન હતો. હવે બેટરીઓ ચાઇના મેડ થઈ ગઈ અને ચાઇના મેડ થયેલી બેટરીઓને દર વર્ષે ચાર્જ કરવું પડે. અને તકલીફ તો એ છે કે ખરાબ બેટરી હોય પણ દોષ ચાર્જરનો જ નીકળતો હોય છે. મહારાજે બરાબર ચોમાસું ના કરે. અરે પણ મહારાજ શું કરે? મહારાજ સામૂહિક સિદ્ધિ તપ કરાવે. મહારાજ 15 થી 30 વર્ષનું જે ક્રાઉડ છે કે જે ક્રાઉડ જલ્દી ઉપાશ્રયો સુધી આવતું નથી. હા, આ એક એવું ક્રાઉડ છે કે જે લોકો ઉપાશ્રયોના બારણા સુધી પહોંચતા નથી. અને હું અમારા દીપેશની વાત કરું તો દીપેશ એમ કે છે કે આણંદની અંદર તો મારા સાહેબ 45 વર્ષના નથી આવતા. હવે એ અહીંયા રહે છે ને એને ખબર છે, એટલે એમ કહે છે કે સાહેબ શિબિર રાખવી હોય તો 45 વર્ષ સુધીનાની રાખો એવું કહે છે. પણ હવે કેજી અને પીજી એ બંનેના સ્ટુડન્ટોને સાથે બેસાડીએ તો ન કેજી ને ન્યાય મળે ન પીજી ને ન્યાય મળે. હા, બંનેને કેવી રીતે સાથે બેસાડવા? એટલે અત્યારે તો આપણે એવું નક્કી કર્યું છે કે 15 થી 30 વર્ષની ઉંમરના જે છોકરા છોકરીઓ છે કે જે ક્રાઉડ આપણું ફ્યુચર છે, હા આપણું ભાવિ છે, જો આ ક્રાઉડ ધાર્મિકતામાં ના આવ્યો, આજથી 30 વર્ષ પહેલા મારા ગુરુદેવે શિબિરો શરૂ કરી, રવિવારની શિબિરો શરૂ કરી. અમદાવાદ, મુંબઈ, સુરત વગેરેની અંદર હજારો યુવકોને એ શિબિરોની અંદર મારા ગુરુદેવ બોલાવતા હતા. 10 થી 1 શિબિરો ચાલતી હતી, ક્યારેક 1.5 થી 4.5 શિબિરો ચાલતી હતી અને 10-10 હજાર છોકરા છોકરીઓ એ શિબિરોની અંદર આવતા હતા. તો 40 વર્ષ પહેલા કરેલી ગુરુદેવની શિબિરોએ આ ધર્મને 40 વર્ષ સુધી લંબાવી દીધું. હવે એ જ જવાબદારી અમારા માથા ઉપર આવી છે. એ જ રોલ અમારે ભજવવાનો છે. હા, એ જ રોલ, અને એ રોલ ભજવવાનો હોય ત્યારે અમારે પણ ત્યાંથી જ શરૂઆત કરવી પડે જ્યાંથી અમારા ગુરુદેવે શરૂઆત કરેલી હતી. માટે જ તમારા સૌના સંતાનોને હું ખાસ એલાન કરું છું, સૂચન કરું છું. અહીં બેઠેલા મવડીઓ કહે છે કે મારા સાહેબ
આ શિબિરની અંદર બહુ સંખ્યા નહીં થાય, હા એવો બધાનો ખ્યાલ છે, પરંતુ એ ખ્યાલને મારે મિથ્યામાં ફેરવવો છે. તમે બોલાવો તો આવવા માટે તૈયાર છે, તમે સમજાવો તો સમજવા માટે તૈયાર છે, આ સમજવા માટે તૈયાર છે. અને એ જ ભૂમિકાની અંદર, એ લોકોની જ ભાષાની અંદર હું દૈનિક પ્રવચનોની અંદર ધર્મની વાતો રોટલા તરીકે મૂકીશ અને શિબિરની અંદર ધર્મની વાતો પીઝા તરીકે મૂકીશ. આકાર તો બેના હરખા છે. આ રોટલો ગણો કે પીઝા? પીઝાનો બેઝ કેવો હોય? હા, સાઈઝ કેવી હોય? રોટલા જેવી. થિકનેસ કેવી હોય? હા, રોટલા જેવી. બસ. તો દૈનિક પ્રવચનોમાં જે ધર્મની વાતો મારે રોટલાથી સમજાવવી છે, એ જ ધર્મની વાતો રવિવારની શિબિરની અંદર ક્રાઉડ ચેન્જ થઈ ગયો. હા, સિનેમાનું પ્લેટફોર્મ અલગ છે, વેબ સિરીઝનું પ્લેટફોર્મ અલગ છે, હા ઓટીટી પ્લેટફોર્મ અલગ છે, હા અલગ ચાલે છે. એટલે જ્યારે મલ્ટીપ્લેક્સ બંધ હોય, થિયેટરો બંધ હોય, ત્યારે અક્ષય કુમાર વેબ સિરીઝની અંદર આવે છે અને વેબ સિરીઝની અંદર પોતાના કામ બતાડતા જાય છે. એટલે હું દૈનિક પ્રવચનોની અંદર મૂવીની જેમ વાત કરીશ અને રવિવારના પ્રવચનોની અંદર ઓટીટી ઉપર વેબ સિરીઝ જે ઘરે બેઠા બેઠા સ્માર્ટફોનની ઉપર જોઈ શકાય. लॉकडाउन भी कुछ नहीं कर सकता है और कर्फ्यू भी कुछ नहीं कर सकते हैं. उधर ओटीटी चल रहा है, वेब सीरीज चल रही है और આજે વેબ સિરીઝ નો એક જમાનો ચાલુ થયો છે. જમાનો શરૂ થયો છે. એક વાત સમજી રાખજો, હા જેટલા પાપો આધુનિક થાય એટલા ધર્મને આધુનિક કરવો પડશે. અને જો તમે આધુનિક પાપોને જૂના ધર્મની પદ્ધતિથી દૂર કરવાનો પ્રયત્ન કરવા માંગશો તો તમે ટોટલ ફેલ્યોર જશો. ટોટલ ફેલ્યોર. નહીં સફળ થઈ શકો. જો પાપો આધુનિક બનતા ગયા, હા આધુનિક બનતા ગયા, ઠેકાણે ગોઠવાતા ગયા, ઠેકાણે ટોકીઝોની અંદર જ મૂવીઓ ચાલતી હતી, હવે ઘરની અંદર, નોટ ઘરની અંદર, ખિસ્સાની અંદર, હા ખિસ્સાની અંદર ચાલતી જાય છે. ખિસ્સા ભલે ને 4 હોય, મોબાઈલ ભલે ને 4 હોય, પણ બે મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોતું નથી, એકની ઉપર જ જોવે છે. એટલે ધર્મ પાપ જેટલો જ આધુનિક બનાવવો પડશે. જો આપણને આપણા ધર્મને પાપની સામે લડાવવા માટે મૂકવો હશે, અને અમે લોકો ધર્મના પ્રચારક છે કહેવાતા કેટલાક શિક્ષિતો, કહેવાતા કેટલાક દુનિયાના કહેવાતા નેતાઓ પાપના પ્રોજેક્ટ કરનારા છે. અને એક વાત બરાબર લખી રાખજો, તમારા સંતાનોને પાપ જેટલા આસાનીથી પાડી શકે છે એટલા અમે લોકો તમારા છોકરાઓને ધર્મમાં ચડાવી શકતા નથી. હા, અમારા માટે બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે, બહુ ડિફિકલ્ટ ટાસ્ક. એ તો અમારી ઉપર અમારા ગુરુઓની બહુ મોટી કૃપા છે કે જે કૃપાના કારણે અમારી વાતો આજનું યુથ પણ બહુ જ શાંતિથી અને બહુ જ અહોભાવથી સાંભળતું રહે છે. માટે જ આ એક ભૂમિકાને લઈ વર્તમાન ચાતુર્માસની અંદર હું આવ્યો છું. 30 વર્ષ પહેલા આણંદની અંદર મારી પણ પહેલી શિબિર હતી અને આણંદ જૈન સંઘની અંદર પણ પહેલી શિબિર હતી. આ પહેલી જ વાર અહીંયા શિબિરો થઈ હતી મોટા ઉપાશ્રયમાં. જ્યાં આગળ ચાતુર્માસ હતું ત્યાં આગળ આ શિબિરો ચાલતી હતી. હવે 30 વર્ષ પછી આ શિબિરો વળી પાછી આયોજન થઈ રહી છે અને એ આયોજનની અંદર વધુમાં વધુ સંખ્યાની અંદર તમે સૌ આવો. મારી ઉપર આગ્રહ છે, આગ્રહ ને પ્રેશર છે કે મારા સાહેબ 40 સુધી કરી દો, આપણે 25 તારીખે વિચારીશું કે શું કરવું. અત્યારે તો 15 થી 30 વર્ષની એજ લિમિટ રાખેલી છે
પછી જરૂર પડશે અને એવું દેખાશે કે ભાઈ 40 સુધી લેવામાં વાંધો નથી, તો 30 ને બદલે 40 સુધી કરી અને તમને સૌને એની અંદર જોડવાનો પ્રયત્ન કરશું. એની સાથોસાથ શ્રી સંઘે છેલ્લા 18 મહિનાનો એક જબરજસ્ત શૂન્યાવકાશ ચાલી રહ્યો છે. જબરજસ્ત શૂન્યાવકાશ. એવું છે ને કે આજનું પ્રવચન જે છે ને રાષ્ટ્રપતિનું અભિભાષણ ગણાય. સંસદના સત્રમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિનું અભિભાષણ આવે. આખા સત્રની અંદર રૂલિંગ પાર્ટી સરકાર શું કરવા માંગે છે એનું બધો જ ખ્યાલ રાષ્ટ્રપતિના અભિભાષણ દ્વારા ખ્યાલ આવે. એટલે રામનાથ કોવિંદ ચોમાસુ સત્રની શરૂઆતની અંદર સૌથી પહેલા આવશે અને પોપ્યુલેશન કંટ્રોલિંગ, કોમન સિવિલ કોડ અને ભારતીય પ્રજા એની વાતો એના અભિભાષણની અંદર રજૂ કરશે. પછી થેન્ક્સ વોટ અપાશે અને ત્યાર પછી ખરડાઓ આવતા જશે. એટલે એવું છે ને કે હું જ સંસદ અને હું જ રાષ્ટ્રપતિ. આ તો વન મેન આર્મી છે. અમારી કેબિનેટની અંદર ટ્રસ્ટી મંડળ છે. કેબિનેટની અંદર અને કેબિનેટની અંદર ટ્રસ્ટી મંડળ હોવાના કારણે પ્રધાનમંત્રી કે એ જો કેબિનેટ કરતી હોય તો બહુ વાંધો ના આવે, પણ કેબિનેટ જે કે એ કમ્પલસરી પ્રધાનમંત્રીએ કરવું જ પડે. બરાબર છે શિપાલભાઈ? કમલેશ, તું આમ આગળ આવી જા, થોડો પાછળ બેસો. મને તમારી ખુરશી થોડી પાછળ. સેક્રેટરી કમલેશ છે. એટલે હું એ કહું છું કે આજના પ્રવચનની અંદર સમગ્ર ચાતુર્માસ દરમિયાન આપણે શું કરવા માંગીએ છીએ. સમગ્ર ચાતુર્માસ દરમિયાન એવું છે ને કે આણંદ હવે જૂનું આણંદ રહ્યું નથી. બહુ સારી રીતે અને આનંદ જૈન સંઘ ગુજરાતના કહેવાતા સારા ગણાતા શ્રેષ્ઠ સંઘોમાં આવનારું એનું નામ છે. એમાં આવનારું નામ છે. એટલે શ્રેષ્ઠ સંઘોમાં આણંદનું નામ આવે એટલે તમે સમજ્યા? સાધુઓ ચોમાસા માટે વેઇટિંગમાં હોય. સાધુ એમ કેવડાવતા હોય કે 2021 માં મારે આવવું છે. અને પછી તમે એમ કેવડાવો કે 2021 માં તો અમે ચંદ્રજીત મહારાજનું નક્કી કર્યું છે, તો પછી રમેશભાઈ એમ કેવડાવે કે 2022 માં અમારો ખ્યાલ આ કે એવું નથી. અરે હું તમારા વખાણ કરું છું યાર. આ તકલીફ છે. આ મોટી તકલીફ છે. મોડી ચા પીવાને બદલે હું સુગર ફ્રી નાખીને મીઠી બનાવું એમાંય તકલીફ છે. સુગર તો તમને પસંદ નથી એ હું જાણું છું, પણ સુગર ફ્રી છે. તમારી પ્રશંસા કરું છું કે દોસ્તો તમારું નામ એવું થયું છે. તમારું નામ એવું થયું છે. એક સમય હતો કે 5 વર્ષ સુધી આણંદવાળા ફળે ત્યારે એક સાધુ મળતા હતા. હવે એ સમય છે કે 5 વર્ષ સુધી સાધુઓ રાહ જુએ છે. 5 વર્ષ સુધી સાધુઓ રાહ જુએ છે કે આણંદની અંદર ચાતુર્માસ કેવી રીતે પ્રાપ્ત થાય. આ તમારું એચીવમેન્ટ છે. એચીવમેન્ટ છે. અને એ એચીવમેન્ટ આવા મહાત્માઓના ઉત્તમ ચાતુર્માસો દ્વારા તમે ઉપલબ્ધ કર્યું છે. અને ઉપલબ્ધ કરેલી આ તમારી ક્રેડિટ, તમારી આ કારકિર્દી અને વધુ સરસ બનાવવા માટે, વધુ જાજરમાન બનાવવા માટે 18 મહિનામાં ચાંદી થોડી કાળી પડી ગઈ છે. સમયની અસર થાય ને, ચાંદી કાળી પડી ગઈ છે. હું બ્રશ લઈને આવ્યો છું, એસિડ લઈને આવ્યો છું. માત્ર બ્રશથી ચાંદી સફેદ ના થાય. એટલે તમે કહો મારા તમને બ્રશ વાપરવાની છૂટ, પણ એસિડ વાપરવાની છૂટ નહીં, તો પછી આપણે ચાંદી સાફ ન કરી શકીએ. બ્રશ વાપરે રાખો તો મારું બ્રશ ઘસાય, બાવડા દુખે, પરિણામ કશું જ ના આવે. એટલે બી રેડી ફોર ધ એસિડ. એસિડ એટલે સમજ્યા ને તમે? એટલે તમે એમ કહો કે મહારાજે તો ખાલી બ્રશ જ ફેરવવાનું. સુવાળું સુવાળું, મીઠું મીઠું, કેમ છો મહાનુભાવ, પુણ્યવાન, આ બધા નો ભાઈ, એસિડ પણ વાપરવું પડશે. અને ત્યારે જો ચાંદીને ચળકાટ લાવવો હશે તો બ્રશે જોઈશે, એસિડે જોઈશે. અને એસિડ વાપરવું પડે. એક વાત બરાબર લખી રાખજો, પરમાત્માના સિદ્ધાંતો, પરમાત્માની વાતો
શાસ્ત્રના વિચારો 50 વર્ષ પછી મારા ગુરુદેવની કૃપાથી જે શાસ્ત્રાભ્યાસ પ્રાપ્ત કર્યો છે, જે અનુભવ પ્રાપ્ત કર્યા છે, એના કારણે હું પ્રેક્ટિકલ ખરો પણ નોટ આઉટ ઓફ ધ ટ્રેક. હું આઉટ ઓફ ધ ટ્રેક જઈ અને કોઈ પ્રેક્ટિકલ વાત કરતો નથી, પરંતુ જ્યાં આગળ પ્રેક્ટિકલ ભૂમિકા છે ત્યાં આગળ એક્સેપ્ટ કરવાની વાત રાખજો. આ વાત રાખજો. એવું ના માનતા કે મારા સાહેબ ધર્મના સિદ્ધાંતોને ઠેસ નહીં પહોંચે. કદાચ તમારી માન્યતાઓને ઠેસ પહોંચશે. હા, હોય બને એવું ભાઈ. હા, તમારી માન્યતાઓને ઠેસ પહોંચે, પણ એ ઠેસ પહોંચેલી ઠેસ એ ધર્મની ઠેસ નથી. હા, નથી. કારણ કે અમે લોકો અમારી એવી વિશુદ્ધ ગુરુ પરંપરાની અંદર આવીએ છીએ. અમારા દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ હતા. અમારા ગુરુદેવ ગુણવાલુ સુરેશ્વરજી મહારાજ હતા. અમારા સાક્ષાત ગુરુદેવ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ હતા. અને એમની નીચે અમે લોકો તૈયાર થયેલા છીએ. એટલે જમાનાને અમે લોકો બિરદાવીએ એટલા મૂર્ખ નથી, પરંતુ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટે આપણી ઉદારતાને આપણે લોકોએ વિકસાવવી તો પડશે જ. એના સિવાય ચાલી શકે તેવું નથી. શું પરિસ્થિતિ છે એ તમે સમજતા નથી, પણ શું સ્થિતિ છે એ અમે જરૂર સમજીએ છીએ. જ્યારે આણંદનો કલેક્ટર એમ કે કોવિડ ભયાનક છે, ત્યારે એને માત્ર આણંદની જ ખબર છે. પણ જ્યારે ભારતના પ્રધાનમંત્રી એમ કે ત્રીજી લહેર શરૂ થવાના અવસર છે, માટે સૌ સમજદાર બનો, ત્યારે એની પાસે સમગ્ર ભારતનું વિહંગાવલોકન છે. મારો નંબર પ્રધાનમંત્રીમાં છે. હું આખા ભારતના તમામ જૈન સંઘોની પરિસ્થિતિ શું છે બહુ સારી રીતે જાણું છું. બહુ સારી રીતે. અનેક સંઘોની અંદર શિક્ષકની સામે ચોરી કરવાની, આટલી બધી 36 ની છાતી લઈને બેઠા છો તમે. કોઈ ચોરી કરતો હોય તો શિક્ષક ન જુએ ત્યારે કરે. આ તો મારી સામે જ. હા, પ્રધાનમંત્રી પછી આને બનાવવો પડશે. 56 ની છાતી લાગે છે. એટલે તમારે છે ને તમારા મોબાઈલ બધા સાયલેન્ટ મોડ ની અંદર મૂકી દેવાના. અને નહીં તો હું ફાયર મોડમાં આવી જઈશ. અને હું એ કહેવા માંગુ છું, આ પરિસ્થિતિની વચ્ચે આપણે આણંદ જૈન સંઘની અંદર કોઈ એવા ક્રિએટિવ કામ કરવા છે કે 2021 નું ચાતુર્માસ સમગ્ર જૈન સંઘને માટે અત્યંત અવિસ્મરણીય બને, યાદગાર બને અને લોકોના હૃદય સુધી જે અત્યારે થોડી ધાર્મિકતા ઠંડી પડી છે. હા, ઠંડી પડી છે. કોરોનાની સૌથી વધુ ઇફેક્ટ તમને નથી થઈ, ધર્મને થઈ છે. તમે તો વેક્સિન લઈને સુધરી ગયા, પણ ધર્મ હજુ કોરોનાની ઇફેક્ટ નીચે છે. હા, હજુ લોકોને દર્શન કરવા આવતા ડર લાગે છે. પૂજા કરવાની અંદર આવવામાં હજુ એ લોકોનો ઉત્સાહ જાગતો નથી. અને એની વચ્ચે આપણે આગળ વધવા માંગીએ છીએ. શ્રી સંઘે સમગ્ર ચાતુર્માસની અંદર એક સામૂહિક તપ કરાવવાની પરંપરા જળવાઈ છે. અને તે પરંપરાની અંદર સામૂહિક તપ શ્રી સંઘે સર્વ સિદ્ધિદાયક, સર્વ અંતરાય વિનાશક એવો સિદ્ધિ તપ નક્કી કરેલો છે, જેની અંદર 36 ઉપવાસ અને 8 બેઆસના આવે છે. એક સાથે 36 ઉપવાસ નથી કરવાના. પછી પાછું ડ્રિંક્સ ઓન ધ ફિલ્ડ, બેસણું, પછી પાછા 2 ઉપવાસ, વળી પાછું હાઈ ટી, વળી પાછા 3 ઉપવાસ, પછી ડિનર, બેસણું, અને એ રીતે ધીરે ધીરે ડેવલપ થતા જાય. તમને ખબર છે, એક ઉપવાસ પછી જેટલી ભૂખ લાગે ને એટલી 2 ઉપવાસ પછી ન લાગે. એટલે શાસ્ત્રકારોએ 2 ઉપવાસ પછી એ બેસણું જ આપ્યું, 2 બેસણા ન આપ્યા. 3 ઉપવાસ થાય પછી પાછી ભૂખ ઓછી થાય એટલે વળી પાછું બેસણું જ આપ્યું. 4 ઉપવાસ પછી પણ બેસણું. ઘણા એમ કે મહારાજ સાહેબ ઉપવાસ વધારતા ગયા તો બેસણા કેમ વધારતા નથી? હા, એવું કહેતા હોય છે.
ભાઈ આમ એક્ઝામનું પેપર ડિફિકલ્ટ હોય તો બીજા પેપરની વચ્ચે 4 દાડાનું ગેપ રહે છે. મેથ્સનું પેપર છે અને પછી બાયોલોજીનું પેપર હોય અને સમજો કે બાયોલોજી પણ ટફ સબ્જેક્ટ છે તો વચ્ચે મેથ્સ અને બાયોલોજીના એક્ઝામ પેપરની વચ્ચે 4 દિવસનું પેપર વચ્ચે ગેપ રાખે છે, સ્ટડી ગેપ. તો મહારાજ સાહેબ 4 ઉપવાસ પછી કમસે કમ 3 દિવસના બેસવા તો રાખવા જોઈએ. તમે 4 ઉપવાસ કરાવો અને એક જ બેસવું કરાવો, એનું કારણ છે કે 4 ઉપવાસ કર્યા પછી આપણી અંદર ખાવાની ઈચ્છાઓ જ ઓછી થતી જાય છે. આ જ્ઞાની ભગવંતોએ જોયું છે અને માટે આ વાત મૂકતા જાય છે. એટલે આ તમને અનુભવ થશે. હું જે બોલી રહ્યો છું એનો અનુભવ તમને કરશો. એટલે હું સૌને કહું છું, છેલ્લા 5 દિવસથી આણંદના અલગ અલગ વિસ્તારોની અંદર હું ફરતો હતો, દરેક ઠેકાણે આનું માર્કેટિંગ કરતો હતો. હવે અહીંયા આગળ આવી ગયા એટલે હવે આ મારી એચઓડી થઈ ગઈ, હેડ ઓફિસ. અને આજે આ એચઓડી નું ઇનોગ્રેશન થયું. અને ઇનોગ્રેશન ની અંદર આપણે સૌ એક સંકલ્પ કરવો છે ભગવાન શાંતિનાથની પાવન છત્ર છાયાની અંદર. જે પ્રભુ શાંતિનાથ છે અને ભગવાન શાંતિનાથના પાવન સાનિધ્યની અંદર જો ભગવાન શાંતિનાથ 150 ઘરની અંદરથી 600 ઘર સુધીનો આ સંઘને વિકસાવી શકતા હોય. ઘણા બધા આગંતુક લોકો આવ્યા, નવા લોકો આવ્યા, અહીં વસ્યા અને વસવાને પછી એ લોકોને આણંદ છોડવાનું મન ન થયું. કારણ ધર્મ બધું મળતો તો એટલે જે નવા આવ્યા એ બધાને પૂછું છું કે ભાઈ આણંદ કેમ છોડ્યું, અમદાવાદ કેમ ગયા? શું લાગે બધા વિદેશ ભણીને છોકરાઓ આવ્યા પણ બેઠા અહીંયા આણંદ? બધા ઘણા એવા છોકરાઓના હું પરિચયમાં છું. 30 વર્ષ પહેલા એ બધા નાના હાફ પેન્ટમાં આવતા હતા, હવે હાફ પેન્ટ વાળાના બાપ થઈને બેઠા છે. એવા આવી ગયા છે એવા ઘણા. અને બાપાઓ દાદા બની ગયા છે. આ બાજુ દીકરીઓ સીધી દાદી, દીકરીઓ દાદી બની ગઈ. અરે વચ્ચેનું એક સ્ટેશન રહી જાય છે અને વચ્ચેના સ્ટેશન ઉપર રાખો. એટલે હું એ કહું છું કે સૌ આનંદમાં કેમ? શું લાગે છે રમેશભાઈ, આમ તમે પ્રમુખ છો એટલે લોકો રહે છે કે ના? એવું હોય. રમેશભાઈ બહુ પુનશાળી હોય. ઉત્સાહી તો છે જ, અહીં સાથોસાથ પુનશાળી છે. પ્રમુખ બનવું આસાન નથી. ઘણી ગાળો ખાવી પડે, ઘણા લોકોની વાતો સાંભળવી પડે અને બધાને હાચવવા પડે. અને આ તો બાજુ જૈન સંઘ એટલે ખબર છે, દેડકાઓની ટોપલી છે. જૈન સંઘ એ દેડકાઓની ટોપલી છે. ભાઈ 50 દેડકાઓને ટોપલીમાં રખાય? એક મિનિટમાં 49 થઈ જાય, બીજી મિનિટે 48 થાય, ત્રીજી મિનિટે 45 થઈ જાય, ચોથી મિનિટે બધા ઉપડી જાય. અને આખો જૈન સંઘ આણંદનો એ કેવું છે ખબર તમને? બધા દેડકાઓની ટોપલી કુદાકુદ કરતા હોય અને એમાં ટોપલી વાળો રમેશભાઈ બધાને હાચવીને રાખે છે. બધાને અને બધાને અહીં આગળ ગોઠવતા જાય છે. આવતા જાઓ, જવાની કોઈ જરૂર નથી. આ એમની ભાવના છે. પરંતુ હું એમ પૂછું છું કે તમે અહીંયા કેમ રહ્યા? દેરાસર વધે એટલે ને નવા ને નવા મહાનુભાવ આવતા જાય. 2 દાડા પહેલા જ વિદ્યાનગર રોડની ઉપર નવું દેરાસર બની ગયું છે. એક જ પુણ્યવાન આણંદમાં એવું છે કે એક જ પુણ્યવાન વિદ્યાનગરનું દેરાસર બનાવે, એ જ પુણ્યવાન જીટોડિયા રોડની ઉપર દેરાસર બનાવવાની ભાવના થાય અને એ જ વિદ્યાનગરમાં રહેનારા કોઈ પુણ્યવાનને વળી પાછો ભાવ જાગે. શંખેશ્વર પાર્શ્વનાથ જેવું આખું ને આખું રેપ્લિકા પ્રમાણેનું ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથનું મંદિર બનાવવું છે. ભાઈ અહીંયા આગળ મંદિરો વધ્યા એટલે રહેવાનું મન તો જલ્દી બોલો યાર, મારો ટાઈમ જઈ રહ્યો છે. એટલે મને બતાડો અસીમ કૃપા એટલે શું? વોટ ઇઝ નહીં અસીમ કૃપા એટલે શું? એમ બોલો, સીધી વાત કરો. સુખી એટલે શું? ના હું પૂછીશ. એટલે અત્યાર સુધી જાણી નથી.
એટલે કબૂલ કરો કે મહારાજ સાહેબ સુખી કોને કહેવાય that we don't know good પણ અમારી તો એવી કમનસીબી છે ને કે જાણેલાઓ અને હવે વધુ જાણેલાઓ માણસ વાઇઝ હોય ને ત્યાં સુધી સારો પણ ઓવરવાઇઝ મારા ગુરુ બનવા આવે મને સલાહ આપવા આવે મને સલાહ આપવા આવે મને ચાર્જ કરવા આવે અને એવા કેટલાક ઓવરવાઇઝ વધુ ભણેલાઓ સલાહ આપતા છે મારા સાહેબ આમ થાય આવું કરાય અને બધા આધા નિમક આધા હકીમ હર જ્યાદા ઇલાજ ભાઈ વૈદક જાણતો નથી ને શું કામ ચંચુપાત કરે છે ધર્મ કેવલ મારું ક્ષેત્ર છે અને ધર્મની અંદર डिसीजन मेकिंग पावर मात्र हमारो છે यू हैव टू फॉलो आपको तो सिर्फ उसको ओबे करना है मानना है उसके अलावा कुछ नहीं એટલે શ્રી સંગે અહીં આવનારા પરમાત્મા શાંતિનાથની કૃપાના કારણે જબરજસ્ત પુણ્યની અંદર આવ્યા છે અને એ લોકોની પાસે અર્થબળ સંસારનું સૌથી મહત્વનું જે અંગ ગણાય છે એ બધા જ અહીં આવનારાઓ સમૃદ્ધ બનતા ગયા અને ભગવાન શાંતિનાથની કૃપા પ્રાપ્ત થઈ ગઈ 24 ભગવાનોની અંદર ભગવાન શાંતિનાથને બે પદવીઓ એક સાથે પ્રાપ્ત થઈ તીર્થંકર અને ચક્રવર્તી તમારી ઉપર ચક્રવર્તી શાંતિનાથની કૃપા છે અને મારી ઉપર તીર્થંકર શાંતિનાથની કૃપા છે એટલે આપણું મેચિંગ બરાબર થઈ જશે તીર્થંકર શાંતિનાથ મારી ઉપર 4 હાથથી વરસે છે અને ચક્રવર્તી શાંતિનાથ કમલેશ તારી ઉપર 4 હાથથી વરસે છે એટલે we both are made for જલ્દી બોલો made for each other માટે જ સામૂહિક રીતે શ્રી સંઘની અંદર આ વર્ષે સિદ્ધિ તપની આરાધના કરાવવાની છે અને આ સિદ્ધિ તપની આરાધનાની અંદર હું તમને બધાને એક લોજિકલ એપ્રોચ આપું છું ઘણા બધા એમ કહે છે કે મહારાજ સાહેબ ના થાય અને થઈ એટલે શરૂઆત કરવાની ભાઈ આરંભ કરવાનો ભૌતિક જગતની અંદર પહોંચવા માટે લાસ્ટ મોમેન્ટ સુધી મહેનત કરવી પડે આધ્યાત્મિક જગતમાં પહોંચવા માટે પહેલી જ વાર શરૂઆત કરવી પડે પછી પહોંચી જાય છે તમને ખબર છે આમ ગાડી સ્ટાર્ટ કરે ને ત્યારે ડ્રાઈવર ફર્સ્ટ ગિયર સેકન્ડ ગિયરમાં ગાડી લઈ જાય અને થર્ડ ગિયરમાં ગાડી જતી રહે પછી ગાડી એની મેથે ચાલતી હોય છે ચલાવવી પડતી નથી એટલે જ સિદ્ધિ તપના પાસ આજના દિવસે વધુમાં વધુ સંખ્યાની અંદર લઈ લેજો આખો સિદ્ધિ તપ કરવો એવો ભાવ રાખજો ભાવના એવી જ રાખવાની સિદ્ધિ તપ થઈ જાય પરંતુ કરવાનો એક જ ઉપવાસ 30 તારીખ 30 જ તારીખે એક જ ઉપવાસ કરવાનો છે એક જ ઉપવાસ અને જેને સિદ્ધિ તપની ભાવનાથી એક ઉપવાસ કરવો હોય એ બધાએ નીચેથી પાસ લઈ લે આ પાસમાં કંઈક મિરેકલ છે ચમત્કાર છે મેજિક છે કે તમે આમ એને ઘસશો એક ઉપવાસ કરશો અને મેજિક ખુલતું જશે ખુલતું જશે અને હું તમને યકીનની સાથે કહું છું જ્યારે 30 વર્ષ પહેલા અમે અહીંયા ચાતુર્માસ કર્યું હતું ત્યારે આણંદની અંદર માત્ર 150 ઘર હતા અને 115 અઠ્ઠાઈ તે વખતે થયેલી હતી 28 ની ઉપરના એવી એક ભૂમિકા ઊભી થઈ હતી ઘણા બધા યંગસ્ટર છોકરાઓ એની અંદર જોડાયા હતા આ વખતે પણ સાંભળો છો ને આ બધા બેઠા છે આગળ પૂનમ મંડળ વાળા અને બધાને હું આ સિદ્ધિ તપની અંદર જોડવા માંગુ છું પહેલો ઉપવાસ કરવો છે ખાલી માત્ર પહેલો ઉપવાસ પછી આગળની વાત
આગળ આપણે ચલાવતા જઈશું, કરતા જઈશું, અને જેની ઈચ્છા સિદ્ધિ તપની ભાવના સાથે એક ઉપવાસ કરવાની હોય એ બધાને આણંદ જૈન સંઘ તરફથી હાર્દિક હાર્દિક આમંત્રણ છે. 29 તારીખે સાંજે 4:30 વાગે અવશ્ય ઉત્તર પારણામાં આવવાનું. એટલે આપણે એક ઉપવાસના ઉત્તર પારણામાં આવવાનું, પણ ભાવના છે નહીં રાખવાની. શેની ભાવના રાખવાની? જીનેશ સાંભળે છે ને ભાઈ? હા, એટલે સિદ્ધિ તપની ભાવના સાથે એક ઉપવાસ, માત્ર એક ઉપવાસ કરવાનો છે. આવો એક આયોજનની સાથે ઘણા બધી રીતે ઘણી બધી વાતોની સાથોસાથ યુગાનિયોગ છે. શ્રી સંઘને, શ્રાવિકા વર્ગને ચાતુર્માસની અંદર ઉત્તમ આરાધના કરાવવા માટે પૂજ્યપાદ કલિકંડ તીર્થોદ્ધારક રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબના ગચ્છાધિપતિ, એમના સમુદાયના ગચ્છાધિપતિ પૂજ્યપાદ રાજશેખર શ્રીશ્વરજી મહારાજ હમણાં જ અમને ખેડાની અંદર મળ્યા. બહુ આત્મીયતાનો એમની સાથેનો સંબંધ છે, અને શ્રી સંઘે એમને જ સાધ્વીજી ભગવંતો માટે ચાતુર્માસની વિનંતી કરી, અને શ્રી સંઘને 9 સાધ્વીજી ભગવંતનું ચાતુર્માસ ઉપલબ્ધ થયું છે. એટલે શ્રાવિકાઓની અંદર ઉત્તમ આરાધના કરાવવા માટે સાધ્વીજી ભગવંતો પણ આવ્યા છે. આવા શ્રી સંઘ અને શાસન, આની એક બહુ મોટી સુરક્ષાની જવાબદારી જૈન સંઘની અંદર આચાર્યના માથે ગોઠવાયેલી હોય છે. તમારે ઘર સાચવવું તકલીફ છે, ને અમારે સંઘ સાચવવાનો છે. કેવલ માનવીય બળોથી સંઘ સચવાતો નથી, અને માટે જ પરમાત્મા મહાવીરથી આચાર્ય પરંપરાની અંદર પ્રત્યેક આચાર્ય ભગવંતને ગુરુ ભગવંત શ્રીમંત્રનું પ્રદાન કરતા હોય છે. આના શ્રીમંત્રની 5 પીઠિકાઓની આરાધના કરવાની હોય છે. એની અંદર પણ મૌન સાથે લાખો મંત્રના જપ કરવાના હોય છે, અને આવા લાખો મંત્રોના જપ કરવા માટે આના આલંબન તરીકે શ્રીમંત્રનું યંત્ર પણ હોય છે. અને એની સાથોસાથ આ 5 શ્રીમંત્રના અધિષ્ઠાયકો છે, જેની અંદર સરસ્વતી આવે છે, ત્રિભુવન સ્વામી આવે છે, મહાલક્ષ્મી આવે છે, યક્ષરાજ આવે છે, અને છેલ્લે ગૌતમ સ્વામી આવે છે, જે ગૌતમ સ્વામીજીના સેવક તરીકે 64 ઇન્દ્રો, 16 વિદ્યાદેવીઓ, 24 યક્ષ, 24 યક્ષિણીઓ, 9 ગ્રહ, 10 દિક્પાલ બધા જ ગૌતમ સ્વામીજીના સેવક છે. અને 5મી પીઠના નાયક તરીકે ગૌતમ સ્વામીજીને મૂકવામાં આવેલા છે. શ્રી સંઘે આ 5 સ્ફટિકના બનેલા પરમાત્મા અધિષ્ઠાયકો, જેમાં ગૌતમ સ્વામીજી મુખ્ય છે, એ 5 સ્ફટિકના બનેલા નિર્મિત થયેલા આ 5 પ્રતિમાઓને વહાવવા માટેની એક ચડાવો રાખેલો છે. 5નો અલગ અલગ ચડાવો લેવામાં આવશે. જેની ભાવના હોય સમગ્ર જીવન દરમિયાન આના જ આલંબનની સાથે શ્રીમંત્રની આરાધના થશે, અને એનું કમિશન, એનું પુણ્ય, એ શાસન રક્ષાના થતા કાર્યો, એની અંદર જે કાંઈ આ અધિષ્ઠાયકો તરફથી અમને બળ પ્રાપ્ત થશે, એ બળની અંદર તમને પણ નિમિત્ત બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે. શ્રી સંઘની સંમતિથી આ ચડાવા રાખવામાં આવેલા છે. જે પુણ્યવાનોની ભાવના હોય એ અત્યારે આ ચડાવાની અંદર લાભ લઈ શકે છે. આ તો માત્ર મારી ટાઇટલ સ્પીચ થઈ છે, હજુ ચાતુર્માસની સ્પીચ બાકી છે. એટલે વચ્ચે એક 5 મિનિટનું ઇન્ટરવલ લઈ અને આ વાત કરી, અને પછી છેલ્લે આપણે જનગણમન અધિનાયક તરીકેની એક નાનકડી વાત કરી, આગામી કાર્યક્રમોની સાથેની વાત લઈ અને આપણે આ પ્રવચનનું આજનું સમાપન કરશું. કારણ કે તમે સૌ બેઠા છો, સંઘની ઈચ્છા તો સ્વામી વાત્સલ્ય રાખવાની હતી. પુણ્યવાન પરિવારે સમગ્ર સ્વામી વાત્સલ્યનો લાભ પણ લીધેલો હતો, પરંતુ કેટલાક કારણોને નજરમાં રાખી આખા ચાતુર્માસના અનેક આયોજનોને અંતરાય ઉભા ન થાય એટલા માટે ગવર્મેન્ટના કેટલાક નોટિફિકેશનોને ધ્યાનમાં રાખી અને શ્રી સંઘે સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. એની સાથોસાથ સમગ્ર ચાતુર્માસની અંદર આપણી આરાધના નિર્વિઘ્ન થાય અને અંતરાય મુક્ત થાય. સૌ પોતાના તપ, ત્યાગ, વ્રત, જપની અંદર કોઈ પણ પ્રકારની બાધા ન થાય એટલા માટે આજે બપોરના 12:39 પૂર્વાચાર્યોએ બનાવેલું શાંતિ ધારા, જે મહામંગલકારી સ્તોત્ર છે, અને આખું લગભગ
બે પ્રકારના શાંતિધારા આવે છે, એક લઘુ શાંતિધારા, એક બૃહદ શાંતિધારા. નીચે આ લઘુ પહેલી વાર, બીજી વાર બૃહદ અને ત્રીજી વાર વળી પાછું લઘુ, એમ કરીને 3 વખત શાંતિધારાના પાઠ થશે અને એની સાથોસાથ દિવ્ય ઔષધિઓ દ્વારા પરમાત્મા શાંતિનાથના મૂળ બિંબની ઉપર અભિષેક થતા જશે અને એ અભિષેકનો પણ સંપૂર્ણ લાભ આજના સાધર્મિક ભક્તિના લાભાર્થી મીનાબેન રાજેશભાઈ સંઘવી પરિવારે લીધેલો છે. 12:39 મિનિટે આ શાંતિધારાનું વિધાન નીચે જ આનંદ મંગલ ધામની અંદર શાંતિનાથ ભગવાનના સાનિધ્યની અંદર આ થનાર છે. આ પ્રવચન સમાપ્ત થયા પછી આ કાર્યક્રમ થશે. વચ્ચે આ એક ચડાવવાનું કામ લઈ લેવામાં આવે છે અને ત્યાર પછી નાનકડી વાત કરી અને આપણે આપણી આજના કાર્યક્રમનું સમાપન કરશું. એની સાથોસાથ કાલથી સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસ પ્રવચનો માંગલિક રહેશે. ગુરુવારના દિવસથી એવું છે ને કે નવી સિસ્ટમ હોય ને એને 100% ચાર્જ કરવી પડે પછી જ વપરાય. હા ચલો, સોમ ને મંગળ 2 દિવસ બંધ રહેશે. બુધવારથી આપણે પ્રવચન શરૂ કરશું એટલે 19, 20 2 દિવસ પ્રવચનો માંગલિક રહેશે અને બુધવારના દિવસથી 21 તારીખથી પ્રવચનોનો સવારનો 8:30 સવાર 7:45 પ્રવચન ચાલુ થશે. બુધવારથી નીચેના હોલમાં બધા લાભ લેવા વિનંતી. બીજા નંબરની અંદર આજે જે શાંતિધારાનું વિધાન થનાર છે, દિવ્ય ઔષધિઓનું જલ, આ શાંતિધારાના વિધાન દ્વારા મારા વ્યાખ્યાનની અંદર સર્વમંગલ થાય નહીં ત્યાં સુધી કોઈ ઉઠાતું નથી. કોઈ મહેરબાની કરી બહેનોને નમ્ર વિનંતી કરું, ઉભા થશો નહીં. અને જે ભાઈઓને વિનંતી, હમણાં કોઈને પ્રભાવ આપતા નહીં. જેમ જવું હોય જવા દેવું. એ શાંતિધારાના દિવ્ય જલ જે અભિષેક વિધાન થયા પછી એ સૌ પોતાના ઘરે આ જલને લઈ જઈ શકે છે અને ઘરની અંદર તેનો છંટકાવ વગેરે કરી શકે છે. મહામંગલકારી આવું એક દિવ્ય જલ હોય છે. યોગાનુયોગ આપણે ત્યાં આજના દિવસે એ જલ પરમાત્માનો સ્પર્શ કરી અને અમૃત તુલ્ય બની અને તમારી પાસે આવનાર છે. તો એ જલને તમે તમારે ત્યાં લઈ જઈ શકો છો. સાંજના ટાઈમે જ્યારે અભિષેક વિધાન પૂર્ણ થશે પછી આ તમને ઉપલબ્ધ થઈ શકશે. એટલે ખાસ સંગ્રહ દરેક ભાઈ બહેનો તેમજ પધારેલા દરેક મહેમાનોએ આપણો લાભ લેજો. 12:39 છે, ચાલુ થવાનું છે. બધા ખાસ નીચેના દેરાસરો પધારજો. બહારથી પધારેલા મહેમાનોને નમ્ર વિનંતી કે સાધર્મિક ભક્તિનો લાભ આપી લેજો. બીજું, હવે આ જે સ્ફટિકની પ્રતિમાજી છે એ લગભગ એક પ્રતિમાજી લગભગ 45 થી 50 હજારની થયેલી છે. આપણે ઉછબડી બોલીએ છીએ, જેને લાભ લેવાની ગણતરી હોય બોલજો. 11,111 રૂપિયા. પહેલી સરસ્વતીજીની પ્રતિમા છે 11,111 ઝડપ રાખજો. 11,111 રૂપિયા. 15,115 રૂપિયા. જેમની ભાવના 21,111 રૂપિયા. 25,125 31,111 જેમની ભાવના હોય જરા ઝડપ રાખજો. એક પ્રતિમાજી લગભગ 45 થી 50,000 રૂપિયાની બનેલી છે, સ્ફટિકની છે. 31,111 રૂપિયા. 31,111 રૂપિયા. આદેશ આપવામાં આવશે. 31,111 રૂપિયા. 31,111 રૂપિયા. 31,111 રૂપિયા. 31,111 બીજી છે પ્રતિમાજી ત્રિભુવન સ્વામીની 11,111 રૂપિયા. ત્રિભુવન સ્વામીની પ્રતિમાજી 11,111 રૂપિયા. કિરણકુમાર બાબુલાલજી મુંબઈ વાળા પહેલી પ્રતિમાજીનો લાભ એમને લીધેલો છે. બીજી 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. કોઈ ભાવના બોલજો. 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. ત્રિભુવન સ્વામી 15,115. 21,111. 21,111. 27,127.
31,111 31,111 આદેશ આપવામાં આવશે. ભાવના હોય તો બોલજો. 31,111 31,111 31,111 એક વાર 31,111 લેવા 31,000 છે કોઈની ભાવના એ બોલજો. 31,111 આદેશ આપવામાં આવે છે. 31,111 ત્રણમાં દો શાંતિના જોવા રહી છે. સુરેખાબેન ચપ્પલવાસા ત્રીજી પ્રતિભાજી મહાલક્ષ્મી છે, જેનું લક્ષ્મીજીનું પર્યુષણમાં ગમે તેટલું ઘી બોલીએ તો અથવા ઉતરીએ પ્રતિભાજી છે. 11,111 15,155 રૂપિયા 21,111 મહાલક્ષ્મી 27,127 27,127 મહાલક્ષ્મી 31,111 31,111 આદેશ આપવામાં આવશે. 31,111 એક વાર 33,333 રૂપિયા 33,333 એક વાર 33,333 રૂપિયા બે વાર 33,333 રૂપિયા ત્રણ વાર બોલો. શાંતિના જોવા રહી છે. આનંદબેન ભરતભાઈ પરેખ ખૂબ ખૂબ ધન્યવાદ. ચોથી યક્ષરાજની 11,111 રૂપિયા યક્ષરાજની 11,111 ભાવમાં બોલજો ભાઈ. 11,111 રૂપિયા 11,111 રૂપિયા ચોથી પ્રતિભા યક્ષરાજની 11,111 રૂપિયા ભાવના બોલજો. આદેશ આપવામાં આવશે. 11,111 રૂપિયા 11,111 રૂપિયા લેવા 11,111 રૂપિયા 11,111 છે કોઈની ભાવના 11,111 ત્રણ બોલો. શાંતિના દરબાર લખી છે. ચોથી મંગુબેન બાબુના સર ચોથી ગૌતમ સ્વામીની જે પાંચમી અને છેલ્લી છે 11,111 રૂપિયા 21,111 રૂપિયા પાંચમી અને છેલ્લી છે ગૌતમ સ્વામી નવડીના ભંડા 25,125 31,111 33,333 33,333 આદેશ આપવામાં આવે. 33,333 રૂપિયા 33,333 રૂપિયા 36,136 39,139 41,141 44,444 ગૌતમ સ્વામી લબ્ધીના ભંડા 44,444 રૂપિયા ભાવના તો બોલો. આદેશ આપવામાં આવે છે. 44,444 45,145 આદેશ આપવામાં આવે. 45,145 એક વાર 45,145 બે વાર 45,145 ત્રણ વાર શાંતિના દરબાર લખી છે. રોહિતભાઈ સૌભાગ્યચંદ્ર શાહ હસ્તે જીનેશ કુમાર શાંતિ તરફ બધાને આમંત્રણ આપી દો. શાંતિ તરફ મને 5,39 શાંતિ તરફ સાહેબ શું તમારું શાંતિ તરફ પાછળ એંગલ જે પણ હોય એ સાબિતી દ્વારા પાછળ જે ચલાવ છે એંગલ સાબિતી મારા સાથે મળી ગયો. કલીપુર નિકોબાર પરમપુણ્ય આચાર્ય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના આજીવન ચરણો પાછળ કચ્છાની બધી પરમ પૂજ્ય આચાર્ય રાજશેખર સુરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી બાપીજી સતી પ્રવાસી મહારાજ સાહેબના
શિષ્યા સાધ્વીજી શાસન રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબની નિષ્ઠામાં ચાતુર્માસિક આરાધના સોમવારથી શુક્રવાર સવારે 10:30 થી 11:30 બહેનો માટે ખાસ નોંધી લેજો તમારા સામાયિક મંડળે કે તારીખ રાખજો 10:30 થી 11:30 સોમવારથી શુક્રવારે દર શુક્રવારે વ્યાખ્યાનનો જ્ઞાન સાથે પ્રબંધનો પ્રોગ્રામ રહેશે દર શનિવારે ફરીથી 4:30 બહેનોની શિબિર આ બધા ગાંધીજી મહારાજ સાહેબના પ્રોગ્રામ નીચેના વર્મક આપણા મેળવી વર્મક છે અને દરરોજ બપોરે 3 થી 4 જીવ વિચાર સર્વગ્રહ વગેરે વિષયોના અંતિમ અભ્યાસ સાંજે 7 પ્રતિક્રમણનો ટાઈમ તો બાળકો લખવામાં આવશે એ પ્રમાણે છે બધા લાભ લેવા વિનંતી અને ખાસ આજે 5 ઓગણચાલીસ છે શાંતિલાલ સકળ સંજ્ઞા આમંત્રણ. સકળ સંખ્યા આમંત્રણ છે તો બધા ખાસ પધારજો આ સંગીત ખાતે છે અને ગીતકાર પણ આવેલા છે એટલે બે ત્રણ બધાને અભિષેકનો લાભ મળશે. એટલે ખાસ પધારજો વરાવાળાને બોલાવી લો. જે આજે લાભ લીધેલો છે એ ગુરુજીને ઓળખવા માટે પધારજો કિરણ કુમાર બાબુલાલજી મુંબઈ પધારજો કિરણ કુમાર બાબુલાલજી મુંબઈ સાહેબજીને પ્રતિમા પધારવા માટે પધારજો હા હજુ કોઈની ભાવના હોય સત્પૂજનનો લખાવાનો તો લખાઈ દેજો જે પરિવારે લાભ લીધો છે એમાં પહેલા જે સરસ્વતી પ્રતિમાજીનો લાભ લીધો છે પરિવાર વધારજો એટલે આપણે આથી કાચી ચાલુ બહેનોની જે પણ જાહેરાત થઈ છે એ આપણી કાચી ચાલુ છે એમને રજા રાખેલી નથી બીજા મને તૈયાર કરજો. સુરેખાબેન ચંપકલાલ શાહ ત્રિભુવન સ્વામી સુરેખાબેન ચંપકલાલ શાહ પરિવાર હવે બીજું કે આપણે જે શાદીમાં દરમિયાન જે પણ આયોજન છે એના પેમ્ફલેટ બનાવેલા છે એ બધા મેળવીએ તો આ ધન્યવાદ આપેલા છે અને ઘરે શાંતિથી વાંચતા રહેવું એવું આપણે શીખેલા બોલો જીને સાસના સુરેખાબેન ચંપકલાલ પરિવારમાંથી જે પણ આવ્યા આવી જવા જે લાભાર્થી પરિવારે લાભ લીધો હોય એમના પરિવારમાંથી જે પણ આવ્યા આના કે લિયા સુરેખાબેન ચંપકલાલ પરિવાર
कैसे रमेश भाई रमेश भाई रमेश भाई नाम क्या है किसी कीजिए त्रिकोण स्वामी पहिले आपलं नाही माझ्या प्रकारे नंबर विनंती गमावला आपल्याकडे गमावला आपण करता नाही कोई पण महालक्ष्मी महाराष्ट्र भरोसे पोलीस मुंबई यांना परिवाराची सेवा करायला विनंती आहे महालक्ष्मी मुंबई यक्षराज गौतम स्वामी गौतम स्वामी रोहित संवाद करते साथ सेवा करणारे बोलो जी
સામૂહિક ગુરુવંદન ગુરુવંદન એમનો વંદન કરો ગુરુવંદન એક બે મિનિટ ચલો આવો જલ્દી આપણે અમદાવાદ સેબી સોલારીસ જૈન સંઘની ચાતુર્માસના પ્રદેશમાં બસ લઈને આવ્યા છે એ લોકો એક બે મિનિટ પૂરવા માંગે છે. 1 મિનિટ જરા અમદાવાદથી પ્રવેશી મંદિર કે આવે છે પણ 2 મિનિટ બોલવા માંગે તો એટલે 105 બસ લઈને આવ્યા બસ લઈને. કારણ કે આપણા સંઘના સાહેબજી બહુ વખાણ કરે છે અને આપણે આવી વાતો કરી ઠીક નથી એટલે શાંતિથી બેસી જાઓ. બોલી શ્રી શાંતિનાથ ભગવાન કી જય. પરમ પૂજ્ય યુગ દિવાકર આચાર્ય સંઘ સિંહ ગર્જનાના સ્વામી એવા પરમ પૂજ્ય આચાર્ય સંઘ ચંદ્રશેખર વિધિજી મહાસાબના શિષ્ય મહાવીર પૂર્ણ ચરિત્રના સપન દ્રષ્ટા પરમ પૂજ્ય આચાર્ય સંઘ યુગ પ્રધાન ચંદ્રશેખર વિધિજી મહાસાબના પ્રથમ શિષ્ય એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ચંદ્રજી વિધિજી મહાસાહેબ પરમ પૂજ્ય ઉપન્યાસ ઇન્દ્રજી વિધિજી મહાસાહેબ પરમ પૂજ્ય ગુરુવંશ સાધી વિદ્વાન શાસન રચના શ્રીજી મહાસાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સૌને પ્રણામ. જેમ ચોમાસું આવે અને એક ખેડૂતની આશા હોય ત્યારે હું બીજનું વાવેતર કરું અને પાકની વાવણી કરી લઉં, એવી રીતે જ્યારે આ વરસાદકાળ આવ્યો છે અને આપણી આત્મારૂપી ખેતરમાં તપ અને કર્મના ધર્મના બીજનું વાવેતર કરીને આપણી આત્મ કલ્યાણની લહાણી કરવાનું જ્યારે અવસર આવ્યો છે અને આનંદ સંઘના પરમ પૂજ્યને જ્યારે ઉચ્ચ કોટીના અને પૂજ્ય ભગવદ્ગીતા આપને નાનકડો પરિચય આપો કે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન